રામાયણમાં એક સાખી લખી છે વશિષ્ઠ મહારાજ ઈ બોલ્યા છે અને તુલસીદાસે એક સાખી લખી છે ઈવડી જ લખી છે અને એનું એમાં વર્ણન કર્યું છે સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન વિધેના વિધાન છે આજે કોઈને ખબર નથી જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વાત બાપુ કોઈના હાથની વાત નથી આજે વિજ્ઞાન ગમે ત્યાં પૂગ્યો આપણે આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય તો કયો જવાનું છે કેવી રીતે ઈ ખબર હોય તો કયો કોઈ પણ માણસ ધંધો કરે તો નફા હાટું જ કરે છે બધાને નફો નથી થતો એનું કારણ શું અને બધાને નુકસાન નથી થતું એ કોઈને ખબર નથી તો જ મળે કે અબજા મળે અમે અહીં આવ્યા છે અમને 5 જણા હારાય કે 5 અબજાઈ દે અહીં જજ મળવાનું છે થોડું છે ઈ કોઈને ખબર નથી વિજ્ઞાનને જ્યાં જાવ ત્યાં જાય 100 વસ્તુ આવડી આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી અને રામાયણમાં એમ કીધું કે આમાં નુકસાન કોને થયું નફો કોને થયો તો નુકસાન થયો રામચંદ્ર પરમાત્માના માં કૌશલ્યાને જુવાન જોત દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે અને નફો થયો બાપુ સબરીને ભીલની દીકરી કાઈ નાતી નેડો નતો રામને અહીંયા જવું પડ્યું એને નફો થયો હગી જનેતાને દુઃખ થયું તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું મૃત્યુ મળ્યું રાજા દશરથ રામ જેવા દીકરા હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન હોય મૃત્યુ મળ્યું રાજા દશરથને અને જીવન મળ્યું અહલ્યાને પકડ્યો બાપુ હરાપમાંથી મુક્ત થઈ ગઈ તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ અને જ ખાટી ગયા વાંદરા કોઈ કામમાં ન આવ્યું રામ એટલે આમાં તો કોને શું થવાનું છે ને હજી કોઈને ખબર જ નથી એક તમને રામાયણનો દાખલો આપું સબરી એક ભીલની દીકરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક વેદનું શાસ્ત્રનું પુરાણનું કોઈ જ્ઞાન નહીં અને એના ગુરુ મહારાજ એમ કે બેટા એ બેહી જા વેલો મોટો રામ આવશે અને 7-8 વર્ષની દીકરી 10 વર્ષની એ આંગણું વાળી છોડી સાફ કરી અને રાખે હમણાં આવશે હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ જાય અને રામચંદ્રની રાહ જોઈ અને બાપુ બુઢી 80 વર્ષની ઉંમર વહી જાય અને ગુરુ મહારાજના શબ્દ ઉપર ધારણા રાખીને બાપુ એ ડોસી બેઠી હતી અને રામ ને લક્ષ્મણ જ્યારે માં ભગવતી સીતાની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલકમાં આવ્યા ને ત્યારે પ્રકૃતિ રામનું ભજન કરતી ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ 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 લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે રામ કહે છે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે જા તો જો તો શું કરે છે અને સંતોનું મંતવ્ય છે ભાઈ એક જગ્યાએ બેન તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે ના માંડવામાંથી આવે ને દિવાલમાંથી આવે 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ પણ આપણો ટાટિયો જ ન તકતો છે શું આપણે જાપ કરીએ સબરી બાપુ 80 વર્ષ સુધી જેને નામ લીધા એને પ્રકૃતિ ફેરવી નાખે કે ન ફેરવી નાખે એ લક્ષ્મણિયા જોવા જાય અને સબરીની બાપુ ભક્તિ જોઈને શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ હા એ કે મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળઘોળ કરી નાખી અને રોતી બાપુ આમ નેજવા કરીને જોતી હતી કે રામ ક્યારે આવશે હવે મારે જવાનો સમય થઈ ગયો મેં તો મારા ગુરુને પૂછ્યું નહીં કેવા કપડા પહેરીને આવશે કેવું વાહન લઈને આવશે રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે મારા ગુરુ ઉપર બાપુ ગુરુ મહારાજ તો બનાવ્યા હોય તો વિશ્વાસ હોય તો બનાવજો નકર કંઠીઓના ગાળિયા નાખતાય નહીં એટલે લક્ષ્મણિયા ઉભો છે અને સબરી બાપુ રોતી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માઠેલી બેગિંગ નથી આવતું સેજી તું છો એકલનો વેલી અમે તારા અંગ કેવાઈ બીજા કે સબરી કે છે અમે તો તારું અંગ છે એક માણાને બાપુ હાથ નો હોય એકાદી આંખ નો હોય તો માણા કેવો લાગે અમે તારું અંગ છે જો તું નહીં આવી તો તું ભૂંડો લાગીશ સબરીની બાપુ વેદના હતી ને અને તમારી મારી વેદના નથી કે બાપુ નકર રામો હાજે તમારા ઘરે આવે પણ પીડા તો હોવી જોઈએ ભલામણ આવી પછી હાંકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન થોડો આવે એ તો રોજનો રિયાજ હોય તો આવે કાલા ખેલાય મે એ તારા કેવાય ન જપીએ તારા આઈના તારી હારે મારે જૂનો
આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરી કહે છે મારે નાતો છે તારી હારે, આપણે નથી. અને આપણે નો હોય તો આ શું લેવા આવ્યા છે? આ નાતો છે એટલે આવવું પડે. તારી હારે મને જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કરનું મિલી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે આવાગનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હેલા જાય, ક્યારે ગલોટીઓ ખાઈ જાય કોઈ ભરવો નથી. ના ઓલા કોરોના આવ્યો હતા, કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, લ્યો કોને બસાવ્યો? મારો છોકરો ને મારી વહુ ને મારા બાપા ને કોઈને અડતું નતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલા બોલો કોઈ ધણી નતું. આટલી જ વાર છે, કાંઈ છે નહીં વાત. એટલે સબરી કહે છે અમારું તો સંસાર સાગરમાં હોડા હેલા જાય, મારા બાપ તું જો કાંઠે પુગાડી તો પુગે એવું છે. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે આવાગનો. અમારા આણનો ખારો બની તું એ ઉતારજે ભગવાન. ઠાકર મને મેલ માઠેલી, અન તું છો એ કરનું મિલી. આટલી વાત સાંભળીને લક્ષ્મણ બાપુ ધ્રુજી ગયો. હળી મૂકી રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કહે છે દોડો 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 નકો ઓલી ડોશી હમણાં મરી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા પાસે આવ્યા ને બાપુ પગના આંખના આંવડાથી પગ ધોઈ નાખ્યા. મારો રામ આવ્યો, મારો રામ આવ્યો. રામનો હરખ તો એને હતો જ, પણ મારા ગુરુ બોલે આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું તૂટતી હતી. એમ નામ બાપુ મેળ નથી પડે એવું. કારણ કે હું તમને એક જ વાત કરું કે એક આ બુસટ હોય ને, બુસટ એને ધોવો ને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, પાણી જોવે. મેલો એની આઈથે થાય, મેલા નથી કરવા પડતા. તમારા લખાણ હોય ને, લખાણ એ તમને કરાવી કોક દે, મુકાવી ન કે પછી કોઈ ખરાબ તો થઈ જવાય. ખરાબ કરાવે એવા તો તમને કેટલાય હોય. સારું થવામાં જ મહેનત કરવી પડે. કોકના ઝેર બાપુ આપણે પીવા પડે. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જાય, કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે કે? કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો, બારી બારણા હોય ને બધા પડદા બાંધ્યા હોય તો પછી કચરો કરે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં ભજન રૂપી માલ પર કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે, કોઈ નહીં કાઢે. દેહની માલિકો ભજન સિવાય બાપુ ઉધાર નથી. ભજન જ એક તમને કહું, એક ઘડી આતી મેં પુનિયાદ માણા એક જ ભજન કરી શકે. લખો તો લખી લેજો. આ 84 લાખીઓની છે ને, એમાં દાંત માણા એક જ કાઢી શકે. બોલો તમારે ગમે જીવને જોવું હોય જોજો, કોઈ દાંત નહીં કાઢી શકે. કૂતરું હોય કૂતરું, એને તમે હારા મારું ખવડાવ્યું, પૂછડી પટપટ દાંત ન કાઢી. ભેંસ હોય ને ખોળ ને ખાંડ ને બધું દેવો તો અંદર રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢી શકે? દાંત માણા એક જ કાઢી શકે. માણા એક જ અટી મણના થોબડા લઈને ફરે. માણા જેવું તો બાપુ પ્રાણી ભગવાને જે બનાવ્યું છે ને, તમે આ જોવો તો ખરા આપણું શરીરમાં કોઈ ભાણ, એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બે હજાર પછી કરવું પડે નહીં કાંઈ. શરીરની રચના જ બાપુ ઈશ્વરે એવી કરી. જો આંખો બે આપીને બાપુ આખી દુનિયા દેખાય, એક આંખથી જોવો ને તો એક જ દેખાય, બે આંખથી જોવો તો એક જ દેખાય. હાઈવે ઉપર બે આંખ, બે ખટારા નો દેખાય. એક ખટારો હોય, બે આંખો છે, બે નો દેખાય. ભડે ભટકાયું નહીં ખબર પડે કે આ તો એક જ હતો. શરીરની રચના કેવી છે તમે જો. આપણા શરીરમાં જેટલી રૂવાટી છે ને એટલા હોલ છે, અને શરીર આખું લોહીનું પાણીનું છે, પણ એક ટીપું ત્યાં લીક થાય. કેવું બનાવ્યું કેવું. બીજી વાત તમને કહું કે આ શરીરનો કલર કેવો છે, હજી આજનું વિજ્ઞાન ગોતી નથી. આને લાલય ન કહેવાય, આને ધોળો ન, એ તો પછી બધા પટિયા પાડે છે કે આ ધોળા છે ના કાળા છે. ભાઈ હાસો ખરેખર છે નહીં, હાસા એ હાસો કલર છે જ નહીં. તમે હારા મારું વાહન હોય ને ગમે એવા કિંમતી ટાયર નાખો ને તો ગઈ જાય. તમારા ટાયર ભગવાન નાખે ગાય છે, હાલી હાલી તૂટી જાવ તો નો ગાય. એને ટાયર કેવા ફિટ કર્યા. અરે ઈશ્વરે બાપુ જે રચના બનાવી છે ને, આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે.
હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? અરે અમે તો ક્યાંક ક્યાંક જઈએ ને પ્રોગ્રામમાં જવાનું તો પછી એમ કે બાપુ હાલો અમારે ઘરે પગલા પાડો, અમારે ઘરે પગલા પાડો. અમારા શું પગલા પાડવા? કોઈક સાધુ સંત નાના હાલો હાલો આપણે લઈ જાય ધરાર, આપણે હાલો રાજી થાય જાય, પછી આ ચા પાણી બાપાણી પી એવું બધું કરીએ. ઘરે આવીએ ને ઘરે બહાર એમ કે બહાર ઉભા જો પગલા પડશે, પોતા કર્યા. સારું આપણને એમ ઓલા પગલા પડાવવામાં થશે, આવડા પાડો મફત પાડી તો પાડવા નથી. પણ આનો કહેવાનો અર્થ શું છે? બે ને સ્વીકારી લેવાની, બે હાચા. પછી એમાં દેકારોનો કારણ કે આ તમે અમારા એકાદ દી પગલા પાડો, ઓલા રોજ રાંધીને ખવડાવે, એટલે એમને હાસવા જ પડે. સ્વીકારી લ્યો બે ને જે કઈ છે ને. હું તો એમ કહું કોઈ ચોર હોય ચોર ને સ્વીકારી લો, દારૂ પીતો હોય દારૂ વાળો સ્વીકારી લો, સ્વીકારી લો. અને જેટલી શાંતિ રાખશો ને એટલી મજા આવશે. બાકી એને તમે ડખા ઉભા કરશો ને તો મજા નહીં આવે. આ છે ને સ્વીકારી લેવાની જ વાત છે. જેટલા જેટલા મહાપુરુષો સ્વીકાર્યું છે ને એનું બાપુ આ દુનિયામાં આવેલું. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે, લખવું હોય તો લખી લેજો. સગાળ સાને છગાવતી નો હોત તો કોઈ નો ઓળખે, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે, દેવદાસ બાપા ને અમરમા નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે. હારું માણા ન હોય ને તો મરી જવાય. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો હેડે, જો ઉતાર તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. કાઈ વાતમાં છે નહીં. હારું માણા જો ન હોય તો બાપુ જેવી રીતે દી કેમ કાઢવા? માણા બહાર થી થાકે ને એટલે ઘરે જાય, ઘરે ડેલામાં ગયા પછી આયા બાપુ સોટે તો ઈ થાક ચા ઉતારવા, ચા ઉતારવા જાવું. બહાર નો થાક બાપુ ઘરે ઉતરે, બાકી ઘર નો થાક ક્યાંય દુનિયામાં ન ઉતરે. હારું માણા હોય ને આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો, હાલો દરબારામ, હાલો દરબારામ, તમે એની પર આવ્યો હોય હું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને હું આમ ડેલામાં લઈ જાઉં રોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા ચીનપા જવું મારે. હે એવું 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 માણા જો ભગવાને આપ્યું તો જાવું ક્યાં? તમને એમ નો કહેવાય બારા જાવ, એને એમ નો કહેવાય કે આમને ખબર આપવાનું. અરે મરી જવાનો વારો આવે. એટલે સવાર આમ કહે છે ગગન મંડળમાં ચડીને કોઈ આમાંથી તું કરીને જે ધારી કરી શકીશ. એટલે કહે છે એ જીવ ખાવાનું ખોલે ખેલો ખેલો એ સુરતા જારે જારે સબ જને વરે એ જીવ ગુરુ ગમ પ્યાલો તુજો સદગુરુ દેવને એવો ગુરુ ગમ પ્યાલો, એવો ગુરુ ગમ પ્યાલો, એવો ગુરુ ગમ પ્યાલો. જેટલા જેટલા મહાપુરુષોએ ભજનના માર્ગે છે એને બાપુ દુનિયાએ પહેરવા લુગડું જોડું નથી રવા દીધું. ઈશ્વરે કામ કર્યા છે પણ બાપુ એમના તંગ મોકળા કરી નાખ્યા. ભૂખ્યો રાખવું, ભોંય હોવાનું, શરીરની પડાવું, ખાલા એટલું ન કરતા આટલું તો પછી કરી દઉં ન્યા. પણ પાછા નથી પડ્યા. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની જાય. નક્કી તો કંઈક થયું છે. અને આ જગત કચ્છનો બારવટીયો બાપુ એક બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય. અને સતી તોરલ મળ્યા ને પછી તોરલ કહે છે જાડેજાને મારા કપડા નથી ધોયા હોય. કપડા લઈને જેથી ધોવા ગયો ને તેથી અંજારની બજારમાં જે જાડેજા માથે દુનિયા વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણસ થોડાક વહેલા ભેગા થયા હોત તો. એટલે આ ઈ દુનિયા છે બાપુ. મોઢામાં લાકડા ખાલી તમને બોલાવે. બાકી સમયની બાપુ બલિહારી છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું સમય કરાવે છે. કોઈને બાપુ વેમ હોય તો ખોટી વાત છે. ને કે અર્જુન એક ગાંડીવની ફણસ છૂટી મૂકે ને પકડીને ધરતીના પડ ધ્રુજે બાપુ કુરુક્ષેત્રના. ઈનો ઈ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જતો તેથી ગાંડીવ ખંભામાં હતો, લૂંટાઈ ગયો. શું કામ? સમય વીરો ગયો. એમ સમયની બલિહારી છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું ના ખોટી વાત છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાપે અર્જુનને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. કર્મની ગતિ જ કોઈ નથી સમજી. શું કર્મ છે? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે.
સીતાજી બાપુ તમે વિચાર તો કરો, મિથિલા નરેશની દીકરી માં ભગવતી જોગમાયા જેનું પતિ રામ હોય, આખી જિંદગીમાં હારો દી ન હોય એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ? કૃષ્ણ પરમાત્મા વિશ્વનું જેને સર્જન કર્યું એને ખબર ન હોય કે બેસ તો ભીલમાં બાણ મારશે ને ખબર ન હોય? ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ ગયા. એનું શું કર્મ છે? થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ છે? અરે કેવો ભીષ્મ જેના મૃત્યુમાં આવે એમના દૂત જ્યારે લેવા આવે ત્યારે ભીષ્મ જેવો મહારથી યોદ્ધો એમ કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ, સિદ્ધ પુરુષ. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એવા પુરુષને બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ છે? આપણે કેટલાના બૂસ માર્યા છે આપણને નહીં નડે? કર્મ કોઈ દી છોડે નહીં, પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની હજી બાપુ મને ખબર નથી પડતી, તમને પડે. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે. પણ મેં હમણાં કીધું તેમ બાપુ વિજય તો છે ને સત્યનો જ થાય. કોનાના ટુકડા ગમે એટલા થાય બાપુ, એની કિંમત ન ઘટે. હોનું એ હોનું જ હોય. લોટા ભેગું નાખી દો 100 વર્ષ પછી કાઢો એટલે હોનું જ હોય. અને લોટા છે ને મણી કે જડે છે, આ જીવ તોલે જડે છે. કિંમત એની જ થાય. સત્યને જ બાપુ ચૂલે ચડવું પડે. ફોરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે. પછી આવડ હોય હલબેલી, કોઈ ન પૂછે કાગડા. હારા હશો એટલે દુનિયા તમને બાપુ તેલમાં નાખી ઉકાળીને તમારી સુગંધ કાઢી લે. અમે ત્યાં પ્રોગ્રામમાં જાય બાપુ ઘરે હુવા જ નથી દેતા, લ્યો. અને અમને એ ખબર છે કે શરીર થાકે કોઈ નથી બોલાવવાનું. હવે એ દરબાર જ્યાં ગયા કે બીજાને કહો આ ઈના ઈ છે એ અમને ખબર, પણ આ તો અમે અમારા હાટું રાડ્યું પાડી છે. અમે બાપાને કહી છે કે બાપા આખી રાત રાડ્યું પાડી, મેં કદી રાડે મારી હા પડશે. અમારે કોઈનો હિસાબ નથી, કોઈને વેરાગ લગાડવો. મરી તો બધા જવાના જ છે. બોલા એક ગામમાં એક મૂર્તિકાર હતો ને, એ મૂર્તિ બનાવતો તો કોકે કીધું તારા જેવી બનાવી ને, એટલે એને મૂર્તિ બનાવી આના જેવડી. એમાં 1 2 3 5 7 12 ને 15 મૂર્તિ બનાવી બાપુ, એક હરખી હો. લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ બનાવી. અને યમના દૂત એને લેવા આવ્યા ને, એને ખબર પડી ગઈ કે મને યમના દૂત લેવા આવે. એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ એના જેવડી જ બનાવી. યમના દૂત આવ્યા ને એને આમ જોયું કે મારા બધા હોળ હોતા છે, આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નથી ખબર પડતી. કેવી બનાવી છે? 2 આંટા માર્યા નક્કી ન થયું. એને એમ થયું લઈ જવાનો રહી જાય, બીજો આવે ડખો થાય, આપણે નથી લઈ જાવ. ગયા પાછા યમના દૂત. ભગવાન કે લાવેલા તને લેવા મોકલ્યો તો કા પાછો આવ્યો? ઈ કે પણ હોળ હોતા છે, કોના લાવો? ઈ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાને આવીને જોયું ને બાપુ, ભગવાને કાન પકડ્યો, તારી કારીગરીને દાંત દેવો પડે. મને ખબર નથી પડતી કે એમાં મૂર્તિ કઈ માણા. પણ એ કે આ કપાતરને હું નો લઈ જાઉં, બીજો આને લેવાય કોણ આવે? આને લઈ તો મારે જ જવો પડે ગમે એમ કરી. એટલે નજર કરી આમ 2 આંટા માર્યા, પણ નક્કી ન થયું. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરો. આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીડી કેવી છે. તરત બોલ્યો હેલો કે મેં બનાવી, કે તારા હાટું આવ્યો છું, હાલ બેટા. એટલે ઈ છે ને બાપુ બહુ મોટો બુદ્ધિશાળી છે. અહીંયા આપણી બુદ્ધિના બાણ આપણે બંધ થઈ જાય. અહીંયા આપણી કલા કામ જ નથી કરવાની, એ લઈ જવાનો છે વાત પાકી છે. પણ હું તો એટલા માટે જ કહું છું કે સારી માં હોય ને તો જ સારા સંતાન થઈ શકે. અને હું તો માયોને ખાસ કહું કે તમે જેવા ધારો ને એવા દીકરા, જેવા ધારો એવી દીકરીઓ બાપુ થાય, ન થાય એવી વાત નથી. રાણા પ્રતાપ જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ તમારામાં જો સુધારો થાય તો. એમાં જે અત્યારે ફેશનમાં દી ઊંચો છે આપણને એમ. હું તો આપણે તો ઘણી બધા આ તો વરાળું કાઢું, તમને ખબર નથી. બધાને ખબર છે બાપુ દીકરીઓ દેહના પ્રદર્શન કરાય જ નહીં, પહેલી વાત જ. અરે આપણને આપણી તો ખબર હોવી જોઈએ હું કોણ છું. ખાવ પીવો મોજ કરો, બાકી બાપુ જે તે કરવાનું, જે તે પહેરવાનું, જે તે આ તે એ આપણું કામ જ નથી. ભલા આ રામાયણનો પ્રસંગ છે ને, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા, હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? 10-12 વર્ષની ઉંમરમાં જો શિવનું ધનુષ ઘોડો કરીને ફરતી હોય, ઈ દીકરીમાં તાકાત ન હોય? રાવણ માથે બાપુ એક દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડી. અગ્નિનો ગોળો હતો માં ભગવતી, પણ એ આપણા માટે બાપુ કેળો પાડીને ગઈ છે એમાં, કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય કે દીકરો હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. રાવણ ગામો ગાયમ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. બીજી વાત, રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા હતા.
એવું કહે છે આપણે હતા ને હોનાના અણિયા હોય તમને કેમ લાગે અત્યારે અહીંયા હોનાનું હોણિયું આવ્યું હોય તો આપણે એમ કે હોનાના ધણિયા નહીં હતા તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણવો હોય કે ન હોય એ રામાયણ એમ કહે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય હરણ વાંહે ન ગયો તો સીતાજીનું હરણ ન થાય મોહની વાંહે તમે અને હું જ્યારે પડીએ ને ત્યારે જ તમારું મારું પાછળથી પતન થાય છે કારણ કે આપણે વાંહે વિચારતા નથી હું આ કરી લઉં હું આ કરી લઉં હું આ કરી લઉં ઘરે આવો તો બધું ધબડકો થઈ ગયો એની જ વાત છે રામાયણ છે ને રામાયણ ને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે કેવા દીકરા હોય કેવો બાપ હોય કેવા મા બાપ હોય કેવો ભાઈ હોય કેવી દીકરી હોય જોવું હોય કે રામાયણમાં જોવું અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું લો આ રામાયણમાં તમે જોવો તો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા લક્ષ્મણને કહે છે કે બાપનું ધ્યાન રાખજે ભાઈનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ અને લક્ષ્મણ કહે છે રામચંદ્ર પરમાત્માને કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા અને મહાભારતમાં તમે જુઓ તો કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈ છે 5 ગામ આપો એ કે હોના નાકા નેણી જેટલું નથી તો કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી આપણે નથી કેટલાય દુર્યોધન જેવા મુકતા જ નથી કૃષ્ણ પરમાત્મા 3 વાર ગયા દુર્યોધન ભાઈ રેવા દે કે ના નથી દેવું ભલે જે થયું એ થાય જો આ શું કાઢ્યું રામાયણ જોવો તો તમને એમ થાય ભાઈઓ એમ કહે જેને જોઈને લઈ જાઓ મહાભારત કે કોઈને કઈ દેવું નથી રામાયણમાં કઈ ઘટ્યું નહીં મહાભારતમાં કઈ વધ્યું નહીં આપણે જોવાની વાત છે અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે એક જાય ઉપર ને એક જાય માઇલ પાસે જમીન અહીંયા પડ્યું પછી ઓલો જેલમાં ખબર જુઓ એની ખબર કાઢવા જાવ ને એટલે એમ કે ઓલું પસાવી કાઢ્યું જાય ભલે જાય મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત નથી છૂટતું અને જેને છોડ્યું છે ને એને બાપુ કોઈ દી કઈ ઘટ્યું નથી એટલે સવારે અમે બાપુ છેલ્લે કીધું કે ઈશ્વર ક્યાં છે મને ખબર છે હું સરનામું આપું પણ મને કોઈ પૂછતું જ નથી અરે ઉઘાડીને ચોખ્ખી વાત કહેવાનો મારો અર્થ એ છે કે તમે મને પ્રેમ કરો હું તમને પ્રેમ કરું પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકીને હિમાલય જાત પછી ભગવા વેરી ભુદરા પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે પ્રેમ કોઈના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી વેમ છે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલા મને નકે આપણું શરીરનું કૂતરું આપણે જઈ જાય ખંભા સુધી ઊભું ન થાય એ આમ જોઈને કે આ તો ઓલો લુકે છે એને જ્યાં ભટકો રોટલો કોઈ દી નાખે નો બાપુ કૂતરું તમારા સામું જો એને ખબર પડે છે એટલે સવારે અમે છેલ્લે કીધું એક વચ્ચે વાત કરી શેની હતી ધરતી